हेलो स्टूडेंट, गुड मॉर्निंग। હવે નેક્સ્ટ લેક્ચર છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યાં લાસ્ટ એક્ઝામ્પલ હતું ત્યાંથી આગળ આપણે કન્ટિન્યુ કરશું। તો હવે આપણે એક્ઝામ્પલ છે એ કયા પ્રકારના કેલ્ક્યુલેટ કરતા હતા કે જેમાં એક ફ્રિકવન્સી છે એ મિસિંગ હોય તો એ મિસિંગ ફ્રિકવન્સીની વેલ્યુ તમને ફાઇન્ડ કરવાની પૂછેલું હોય તો એ કઈ રીતના ફાઇન્ડ કરવું એ। તો એક વધારે ક્વેશ્ચન છે અહીંથી જોઈ લઈએ પછી એને કેલ્ક્યુલેટ કરીએ। તો ક્વેશ્ચન છે અહીંથી લખી શકો તો એમાં ધ ફર્સ્ટ ફ્રીક્વન્સી નીચે ધ ફર્સ્ટ ક્વાર્ટાઇલ ઓફ ધ ફોલોઈંગ ડેટા ઇઝ 21.5 અને આ જે ટેબલ આપેલું છે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ ડેટા હશે કન્ટિન્યુઅસ ડેટા છે કારણ કે આમાં ઇન્ટરવલ આપેલા છે અને એની ફ્રીક્વન્સી આપેલી છે। તો હવે અહીં મિસિંગ ફ્રીક્વન્સી બે ફ્રીક્વન્સી છે એ મિસિંગ છે અને એ અને બી નામ આપેલા છે તો એ અને બીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। તો હવે કઈ રીતના વેલ્યુ ફાઇન્ડ કરીએ તો હવે વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતના ફાઇન્ડ કરી શકીએ કે આપણને ખ્યાલ છે વેલ્યુ ફાઇન્ડ કરવા માટે કંઈક આપણને વેલ્યુ છે એ આપણને એક્ઝામમાં ક્વેશ્ચનમાં આપેલી હશે। તો અહીંયા જે વેલ્યુ આપેલી હશે એની આપેલી ફર્સ્ટ ક્વાર્ટાઇલની વેલ્યુ આપેલી છે એટલે કે બંને ફ્રીક્વન્સી મિસિંગ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવા માટે આપણે ફર્સ્ટ ક્વાર્ટાઇલ માટેની જે ફોર્મ્યુલા છે એનો યુઝ કરશું। આપણે ફર્સ્ટ ક્વાર્ટાઇલ છે એની ફોર્મ્યુલાનો યુઝ કરશું। તો હવે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કન્ટિન્યુઅસ ડેટા આપેલો હોય ત્યારે ક્વાર્ટાઇલ છે કઈ રીતના ફાઇન્ડ કરવી એ ક્વાર્ટાઇલ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા શું છે એ। તો કન્ટિન્યુઅસ ડેટા હોય ત્યારે ક્વાર્ટાઇલ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા શું હોય તો એના માટે પહેલાં તો આપણે એના માટે જો ફર્સ્ટ ક્વાર્ટાઇલ ફાઇન્ડ કરતા હોય તો Q1 ક્લાસ છે એની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે એટલે કે ક્લાસ ફાઇન્ડ કરવો પડે। એ ક્લાસની ફાઇન્ડ થઈ જાય પછી એના માટેની ફોર્મ્યુલા Q ઇઝ ઇક્વલ ટુ L પ્લસ N ડિવાઇડ બાય 4 માઇનસ CF ડિવાઇડ બાય F ઇન્ટુ C એના માટેની ફોર્મ્યુલા છે એ યાદ હોવી જોઈએ। આ ફોર્મ્યુલાનો યુઝ ક્યારે થાય જ્યારે કન્ટિન્યુઅસ ડેટા હોય અને ક્વાર્ટાઇલ ફાઇન્ડ કરતા હોય ત્યારે। તો હવે એ પ્રમાણે જોઈએ તો આપણે એનો એક ડિસ્ટ્રીબ્યુશન ટેબલ છે એ પહેલાં તો બનાવી લઈએ। તો ક્વેશ્ચન છે તમે અહીંથી લખી શકો એના ઉપરથી આપણે ટેબલ બનાવીએ। તો હવે ટેબલ છે એમાં ફર્સ્ટ કોલમ શું આવશે ક્લાસ આવશે અને સેકન્ડ કોલમ છે એમાં ફ્રીક્વન્સી આવશે। તો અહીંયા ફર્સ્ટ કોલમ છે એમાં ક્લાસ લખી લઈએ। તો ક્લાસ આપણને શું આપેલા છે હું અહીંયા બધું છે એ લખતો નથી એ જ અહીંયાથી ક્યાંથી ક્યાં 45 થી 50 સુધી એવું આપેલું છે અને ફ્રીક્વન્સી એની આપેલી છે એફ એ સેકન્ડ કોલમ લખીએ તો એ જ રીતના તમે ક્વેશ્ચન ઉપરથી કોલમ બનાવી શકો છો। હવે અહીંયા આપણે સિગ્મા એફ લખીએ એટલે કે આ બધાનો સમ તો એ શું થશે 345 પ્લસ A પ્લસ બી ને ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનમાં તમને આનો જે ટોટલ છે એ તમને આપેલો હતો એ કેટલો આપેલો હતો 460 અહીંયા તમને ક્વેશ્ચન છે એમાં પાછળ એનો ટોટલ પણ આપેલો હતો ફ્રીક્વન્સીનો કેટલો 460। તો હવે એ શું થશે સિગ્મા એફ છે આપણે એને એન તરીકે લઈએ છીએ આમાં। હવે Q1 ક્લાસ છે આપણે ફાઇન્ડ કરવાનું છે। તો Q1 ક્લાસ ફાઇન્ડ કરીએ પહેલાં અહીંથી એક ઇક્વેશન મળશે કઈ રીતે તો કે અહીંયા સિગ્મા એફ એટલે કે એનની વેલ્યુ છે 345 પ્લસ A પ્લસ બી મળી અને એની વેલ્યુ જે ક્વેશ્ચનમાં જે ગિવન છે એ શું હોય 460 એટલે કે બંને એક જ વેલ્યુ છે એનની તો એ બંને શું થાય ઇક્વલ લખી શકાય। બંને શું એક્સપ્રેસ કરે છે એનની વેલ્યુ જે એક્સપ્રેસ કરી શકે છે એટલે એની વચ્ચે આપણે ઇક્વલ લખી શકીએ। 345 છે લેફ્ટ સાઈડ આવશે તો એ શું થઈ જશે માઇનસ તો 416 minus 345 is equal to A plus B
તો એ સબસ્ટ્રેક્શન કરીએ એટલે અહીંથી આપણને ઇક્વેશન મળી જશે a પ્લસ બી ઇક્વલ ટુ અહીંયા સબસ્ટ્રેક્શન કરીએ એટલે 115 મળશે. એને શું કહીએ આપણે ઇક્વેશન 1. હવે Q1 ક્લાસ છે ફાઇન્ડ કરવું છે. તો Q1 ક્લાસ કઈ રીતના ફાઇન્ડ થાય? તો Q1 ક્લાસ ફાઇન્ડ કરવા માટેની આપણને ફોર્મ્યુલા એ શું હતી એ આપણને ખ્યાલ છે. અહીંયા સાઈડમાં લખું Q1 ક્લાસ ફાઇન્ડ કરવા માટે I ઇન્ટુ n ડિવાઇડ બાય 4th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CF એના માટેની ફોર્મ્યુલા હતી. તો એના માટે CF કોલમ છે એની જરૂર પડે, કમ્યુલેટિવ ફ્રિકવન્સી. તો એ કઈ રીતના ફાઇન્ડ થાય? ફ્રિકવન્સીના ટેબલ ઉપરથી જ મળે. પહેલામાં શું આવશે? 24, પછી આ બંનેનો સમ a પ્લસ 24 એટલે કે 24 પ્લસ a, 24 પ્લસ a પ્લસ 19 એટલે કે આ બંનેનો સમ. તો એ શું મળશે? એ જ રીતના આ બંનેનો સમ. તો એ શું મળશે? એ જ રીતના આ બંનેનો સમ કરીએ તો એ પ્લસ બી આ રીતના મળતું જશે. છેલ્લે આ બંને તો સેમ મળી જાય આપણને ખ્યાલ છે, એટલે છેલ્લે શું મળી જશે? આ રીતના તમારે બંનેનો સમ છે અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરતું જવાનું છે. હવે Q1 ક્લાસ છે, આમાંથી કયો ક્લાસ છે Q1 ક્લાસ બનશે આ કઈ રીતના આપણે ચેક કરતા? તો એમાં આપણને આ જે ફોર્મ્યુલા છે એના ઉપરથી આપણે ચેક કરી શકીએ. એમાં એનની વેલ્યુઝ અહીંયા શું આપેલી છે? 416. તો 416 ડિવાઇડ બાય 4 કરીએ, 416 ડિવાઇડ બાય 4 કરીએ, એ જે નંબર મળે એ કમ્યુલેટિવ ફ્રિકવન્સીમાં કયા નંબરમાં બિલોંગ થશે, કેમાં કન્ટેન્ટ થશે એ ચેક કરવાનું હોય. જેમાં કન્ટેન્ટ થાય એ ક્લાસ છે એના માટે જે ક્લાસ હોય એ Q1 ક્લાસ બને. પણ અહીંયા આપણને a અને b છે એની વેલ્યુઝ આપણને ખ્યાલ છે નહીં. તો આપણે આમાં જે અહીંથી આન્સર મળે આમાંથી કયા વેલ્યુઝમાં કન્ટેન્ટ થશે અથવા તો બિલોંગ થશે આપણે અત્યારે ડિસાઇડ કરી શકીએ નહીં. તો હવે અહીંયા શું કરશું? તો આગળ જે આપણે ક્વાર્ટાઇલ્સ ફાઇન્ડ કરવા માટેના એક્ઝામ્પલ જોઈએ, જો તમે એમાં નોટિસ કરેલું હોય તો જે આ ક્લાસ આપણને Q1 ક્લાસ તરીકે મળે તો એની વેલ્યુઝ જે છે, સપોઝ આપણને જો Q1 ક્લાસ છે, અહીંયા ક્વાર્ટાઇલ 1 છે, ફર્સ્ટ ક્વાર્ટાઇલ, એની વેલ્યુઝ ધારો કે આપણને અહીંયા શું મળી હોય? 28.5 મળેલી હોય. તો એ 28.5 માટે જે Q1 ક્લાસ હશે એ ક્લાસ કેવો હશે કે જે આ વેલ્યુઝ છે એને હંમેશા કન્ટેન કરતો હોય. તો અહીંથી આપણે ચેક કરી શકીએ કે 28.5 છે કયા ક્લાસની અંદર કન્ટેન થશે? આ ક્લાસની અંદર કન્ટેન થશે 25 to 30. તો એ શું થશે? Q1 ક્લાસ. આગળના પણ જે એક્ઝામ્પલ આપણે જોયેલા હતા તો એમાં તમે જોઈ શકો છો જે ક્લાસ Q1 ક્લાસ છે, જે ક્લાસ હશે તો એના માટે જે Q1ની વેલ્યુઝ હશે એ ક્લાસની અંદર જ કન્ટેન થતી હશે. એ જ રીતના Q2 ક્લાસ જો આપણી પાસે હોય તો Q2 માટે જે વેલ્યુઝ મળશે સેકન્ડ ક્વાર્ટલની એ વેલ્યુઝ છે એ ક્લાસની અંદર હંમેશા કન્ટેન થતી હોય. તો અહીંયા આપણને Q1 ક્લાસ છે એની વેલ્યુઝ આપી દીધેલી છે. શું આપેલી છે? ફર્સ્ટ ક્વાર્ટલની વેલ્યુ 21.5. તો આપણે રિવર્સ જોઈને પણ ચેક કરી શકીએ. Q1ની વેલ્યુ 21.5 છે તો Q1 ક્લાસ જે છે એ ક્લાસ કેવો હશે કે જે 21.5 છે એને કન્ટેન કરતો હશે. તો 21.5 કન્ટેન ક્યાં થશે? 20 to 25માં. તો એ શું બનશે? Q1 ક્લાસ. તો અહીંથી આપણે Q1 ક્લાસ છે કયા ક્લાસને લઈ શકીએ? 20 to 25. સપોઝ અહીંયા આપણને ફર્સ્ટ ક્વાર્ટાઇલ છે એની વેલ્યુ 23.5 આપેલી હોય તો પણ એ જ ક્લાસ આવે. સપોઝ આપણને એની વેલ્યુ 30.5 આપેલી હોત તો અહીંયા Q1 ક્લાસ કયો આવે? 30 to 35. તો એ રીતે આપણે Q1 ક્લાસ છે એ લઈ શકીએ. તો અહીંયા ક્લાસ છે 20 to 25 આવશે. હવે આ ક્લાસ ઉપરથી આપણે આ જે ફોર્મ્યુલા છે એના બધા ટર્મ છે એની વેલ્યુ આપણે ડિસાઇડ કરી શકીએ. તો અહીંયાથી બધી વેલ્યુઝ લખીએ તો અહીંયા Q is equal to L plus N divided by 4 minus CF divided by F into C એની ફોર્મ્યુલા છે. L એટલે Q1 ક્લાસ છે એની લોઅર બાઉન્ડ્રી હોય એની વેલ્યુ થશે. તો એ શું આવશે? 20 પ્લસ n ડિવાઇડ બાય 4. એનની વેલ્યુ શું હોય? 416. તો એ 416 ડિવાઇડ બાય 4 માઇનસ CF એટલે શું હોય? જે Q1 ક્લાસ છે એની પહેલાંનો જે ક્લાસ હોય એના માટે
CFની વેલ્યુ, તો એ શું થશે 24 પ્લસ A. નીચે એફ એટલે શું હોય, Q1 ક્લાસ છે એની ફ્રીક્વન્સી, તો એ શું હશે 19 ઇન્ટુ સી ઇઝ લેન્થ ઓફ Q1 ક્લાસ, તો Q1 ક્લાસની લેન્થ 25 માઇનસ 20 કરીએ તો એ શું આવશે 5. તો એ બધી વેલ્યુઝ છે આપણે અહીંયા પુટ કરી દીધી, તો હવે ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે. અહીંયા શું આવશે Q1, તો Q1ની વેલ્યુ તો આપણને ક્વેશ્ચનમાં ગિવન છે 21.5, તો 21.5 માઇનસ 20 કરીએ તો એ શું મળી જશે 1.5. 416 ડિવાઇડ બાય 4 કરીએ એટલે શું આવશે 115. અહીંથી આપણે બ્રેકેટ ઓપન કરીએ તો આ શું થઈ જશે -24 માઇનસ A. જીના અહીંયા શું આવશે 18. હવે સિમ્પ્લિફિકેશન છે, 18 છે એનું મલ્ટિપ્લિકેશન 1.5 સાથે કરીએ, પછી એ છે એના કરતાં બનાવીએ એટલે એની વેલ્યુઝ છે એનાથી મળી જશે. તો એની વેલ્યુઝ છે એ તમે કેલ્ક્યુલેટ કરીને જોઈ શકો, એ શું મળી જશે અહીંથી 64. એની વેલ્યુ 64 મળી ગઈ, તો બીની વેલ્યુ આ ઇક્વેશન 1 ઉપરથી મળી જશે. એની વેલ્યુ ઇક્વેશન 1માં પુટ કરીએ એટલે અહીંથી શું મળી જશે બીની વેલ્યુ. પુટ ઇન ઇક્વેશન 1, તો ઇક્વેશન 1માં પુટ કરીએ એટલે ત્યાંથી બીની વેલ્યુઝ છે એ તમે કેલ્ક્યુલેશન કરીને જોઈ શકો, એ શું મળી જશે 51. એક્ઝામમાં તમારે કેલ્ક્યુલેશન ત્યાં બતાવવાની છે, એટલે મેં તો અહીં ડાયરેક્ટ જવાબ છે આન્સર લખી દીધો 51. એટલે આ રીતના આપણે એ અને બીની વેલ્યુઝ છે એ ફાઇન્ડ કરી શકીએ. આ પ્રકારની જ્યારે મિસિંગ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની એક્ઝામ્પલ હોય ત્યારે એક જ એના માટે પ્રોસેસ છે. મિસિંગ ફ્રીક્વન્સી એક અથવા તો બે જેટલી મિસિંગ ફ્રીક્વન્સી હોય ફાઇન્ડ કરવા માટે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવો એ આપ સૌપ્રથમ જોવાનું છે. તો એ કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવો એ તમને ક્વેશ્ચનમાં આપેલું જ હશે, જેની વેલ્યુ આપેલી હોય એ ફોર્મ્યુલાનો યુઝ કરવો. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એ પણ આ જ પ્રકારનો એક્ઝામ્પલ છે, એમાં પણ મિસિંગ ફ્રીક્વન્સી છે એ ફાઇન્ડ કરવાની છે. તો એ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એનો ક્વેશ્ચન છે, પહેલાં તમે અહીંથી લખી શકો, પછી આપણે એનો આન્સર જોઈએ. ક્વેશ્ચન શું છે, એન ઇનકમ્પ્લીટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ ઓફ 167 પર્સન. તો અહીંયા 167 એ શું આપી દીધું, એ ફ્રીક્વન્સીનો છે ટોટલ આપી દીધો છે, એટલે કે સિગ્મા એફ છે એની વેલ્યુઝ આપણને આપેલી છે, સિગ્મા એફ અથવા તો એન is given below. If the mode of the distribution is 1316, then find the missing frequency. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને મોડ છે એની વેલ્યુઝ આપણને આપેલી છે. તો અહીંયા આપણે જે ફોર્મ્યુલાનો યુઝ કરશું એ મોડની ફોર્મ્યુલાનો યુઝ કરીને આ બંને મિસિંગ ફ્રીક્વન્સી છે એ ફાઇન્ડ કરશું. તો હવે ફર્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ આપણું, મિસિંગ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવા માટે મોડની વેલ્યુઝ આપેલી છે, તો મોડ માટેની ફોર્મ્યુલા શું બનશે એ આ પ્રકારના ડેટા હોય ત્યારે. તો આ ડેટા આપણે જોઈએ તો આ કેવું હોય, કન્ટિન્યુઅસ ડેટા છે, એમાં ઇન્ટરવલ આપેલા છે. તો ઇન્ટરવલ આપેલા હોય એવા ડેટા માટે મોડ છે કઈ રીતે, તો ક્વેશ્ચન લખેલું છે એટલે આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. હવે ક્વેશ્ચન છે એમાં એનું આપણે ટેબલ બનાવીએ તો પેલું ટેબલ છે એમાં શું આવશે, ક્લાસ આવશે. એમાં ક્લાસની એ ક્લાસ જે છે ડેટા શેનો આપેલો હોય, મંથલી ઇન્કમનો આપેલો હોય. અને સેકન્ડ કોલમ છે એ શું આપેલું હોય, પર્સન, એ શું થશે એફ એટલે કે ફ્રીક્વન્સી. તો ક્લાસ જે છે એ આપણને આ પ્રકારે આપેલા છે. એના માટેની ફ્રીક્વન્સી છે કંઈક આ રીતે આપેલી છે.
જે મિસિંગ ફ્રિકવન્સી છે એને આપણે એ અને બી વડે ડિનોટ કરી દઈએ. તો ભાઈ સૌપ્રથમ તો આનો સમ છે ફાઇન્ડ કરી દઈએ. એને શું કહેવાય? સિગ્મા એફ, અથવા તો એને આપણે એન તરીકે પણ ઓળખીએ છીએ. તો એ શું મળશે? અહીંથી નો સમ છે તમે ફાઇન્ડ કરી શકો. એ 167 એ છે તમને ક્વેશ્ચનમાં ગિવન છે. 167% છે કુલ એવું આપેલું હતું. આનો જે સમ છે એ ફાઇન્ડ કરીને આપણે લખી શકીએ. તો એ શું મળશે? એ પ્લસ બી અને ઇન્ટીજર છે બધાનો સમ શું થશે? 92. તો અહીંથી આપણને એ અને બીની વેલ્યુ જે છે એ ફાઇન્ડ કરવાની છે. તો એ અને બીની વેલ્યુઝ એવી કંઈક મળશે કે એ બંને વેલ્યુઝ છે એનો સમ અને 92નો સમ કરે એટલે 167 છે એ થઈ જવું જોઈએ. તો હવે અહીંયા ઇક્વેશન છે, ઇક્વેશન શું બનશે? આ બંને તો એનની વેલ્યુઝ ડિનોટ કરે છે એટલે બંનેને ઇક્વલ હશે. તો 167 ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ 92. અહીંથી એ પ્લસ બી ઇક્વલ ટુ 167 માઇનસ 92. તો એ શું મળશે? 75. એને આપણે ઇક્વેશન 1 કહીએ. હવે આપણે સૌપ્રથમ કોઈ એક ઇન્ટીજર એ અથવા તો બીની વેલ્યુઝ છે એ ફાઇન્ડ કરશું. એની વેલ્યુ અહીંયા પુટ કરીએ એટલે ત્યાંથી બીજા ઇન્ટીજરની વેલ્યુ છે વેરિયેબલની વેલ્યુ છે એ મળી જશે. તો હવે અહીંયા વેલ્યુઝ છે એ ફાઇન્ડ કઈ રીતના કરશું? તો આપણને મોડ છે એની વેલ્યુ આપેલી છે. તો હવે મોડ વેલ્યુ આપણને આપેલી હોય, કન્ટિન્યુઅસ ડેટા હોય ત્યારે મોડ છે કઈ રીતના ફાઇન્ડ કરવો એ આપણે જોયું હતું. તો એના માટે સૌપ્રથમ તો મોડલ ક્લાસ છે ફાઇન્ડ કરવો જોઈએ. મોડલ ક્લાસ ફાઇન્ડ થઈ જાય પછી એની ફોર્મ્યુલામાં એના જે બધા ટર્મ છે એની વેલ્યુઝ તે આપણને મળશે. તો મોડલ ક્લાસ છે કઈ રીતના ફાઇન્ડ થશે? અહીંયા પણ સેમ એવું જ છે. કમ્યુલેટિવ ફ્રિકવન્સી ઉપરથી મોડલ ક્લાસ છે એ ફાઇન્ડ થાય. પણ કમ્યુલેટિવ ફ્રિકવન્સી છે એમાં આપણને જે રીતના લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું એ રીતના એ અને બીવાળા ટર્મ છે બધા અંદર આવશે. તો એની વેલ્યુઝ છે એક્ઝેક્ટ વેલ્યુઝ એની અંદર કન્ટેન્ટ થશે આપણે ડિસાઇડ ના કરી શકીએ. તો મોડેલ ક્લાસમાં પણ આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં જે રીતના ક્લાસ ફાઇન્ડ કર્યો તો ક્વાર્ટાઇલ ક્લાસ, એ રીતના અહીંયા પણ મોડેલ ક્લાસ ફાઇન્ડ થશે. કઈ રીતના? અહીંયા આપણને મોડલ મોડની વેલ્યુ આપેલી. શું આપેલી હતી ક્વેશ્ચનમાં જોઈએ તો મોડ છે એની વેલ્યુ શું હતી? 1316. તો હવે મોડલ ક્લાસ છે ક્લાસ કેવો હશે કે જે આ વેલ્યુને કન્ટેન કરતો હોય. તો આ વેલ્યુને કન્ટેન કરતો એવો ક્લાસ જોઈએ તો એ કયો આવશે? આ ક્લાસ આવશે 1200 તો 1600. તો એ આપણે માટે શું થશે? મોડેલ ક્લાસ. શું આવશે? 1200 to 600. હવે મોડેલ ક્લાસ ફાઇન્ડ થઈ ગયો એટલે પહેલાં એની ફોર્મ્યુલા જોઈએ તો મોડ માટેની ફોર્મ્યુલા આ પ્રકારનો ડેટા હોય ત્યારે શું હતી? L પ્લસ F1 માઇનસ F0 ડિવાઈડ બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ C. તો અહીંયા F1, F0, F2 એ બધું શું હોય આપણને ખ્યાલ છે. તો અહીંયા મોડની વેલ્યુ તો આપણને આપેલી 60. L એટલે શું હોય? લોઅર બાઉન્ડ્રી. એ શું હોય? 1200 પ્લસ હવે F0, F1 અને F2 એ શું હોય? તો અહીંયા F0, F1 અને F2 છે એ વેલ્યુ કઈ રીતના આપણે લઈ લઈએ? અહીંયા શું કહીએ? F0 અને C છે એની વેલ્યુ શું થશે? તો કે તો શું હોય? મોડલ ક્લાસ હોય એની લેન્થ હોય એ. તો આ બંનેનું સબસેક્શન કરીએ તો શું મળી જશે? 400 મળી જશે. અને આ ત્રણેય વેલ્યુ છે એ શું થશે? આના ઉપરથી નક્કી થશે. કઈ રીતના લખવી આપણે મોડ વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ કરવી એના માટે જોયું હતું. F1 એ સૌપ્રથમ ફાઇન્ડ કરવાની. F1 એટલે શું થાય? જે મોડલ ક્લાસ હોય એની ફ્રિકવન્સી, એની પહેલાંની જે ફ્રિકવન્સી હોય એને F0 કહેવાય, એની પછી હોય એને F2. તો અહીંથી ત્રણેય વેલ્યુઝ છે આપણને મળી ગઈ. તો એ અહીંયા મૂકી દઈએ. F1 ની વેલ્યુ
15 માઇનસ f0ની a ડિવાઈડ બાય 2f1, તો એ શું થશે 100 માઇનસ a માઇનસ b ઇન્ટુ આની વેલ્યુ શું હોય 400. તો હવે સિમ્પ્લિફિકેશન કરવાનું છે. સિમ્પ્લિફિકેશન કરીએ તો આ જે ટર્મ છે એને લેફ્ટ સાઈડ લઈએ તો એ શું આવશે માઇનસ, તો 1360 માઇનસ 1200 શું થશે 116. તો હવે અહીંયા શું થશે, આ જે ટર્મ છે એનું મલ્ટિપ્લિકેશન આની સાથે થશે તો ને અહીંયા બંનેનું મલ્ટિપ્લિકેશન 400 ને અંદર બંને ટર્મ સાથે મલ્ટિપ્લિકેશન થશે એટલે 400 ઇન્ટુ 15 શું મળશે 2000 માઇનસ 400 ઇન્ટુ a 400a. હવે એ વાળા જે ટર્મ પહેલાં તો અહીંયા આ જે 160 છે એને અંદર બ્રેકેટમાં મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો શું મળશે આની સાથે અંદર મલ્ટિપ્લિકેશન થશે તો એ શું થઈ જશે તો હવે એ વાળા ટર્મ અને બી વાળા ટર્મ છે એને એક સાથે લખીએ તો અહીંયા શું થશે, પહેલાં તો બધા ટર્મ છે એને એક સાઈડ લખી લઈએ. 2000 આ સાઈડ આવશે એટલે માઇનસ 2000, માઇનસ છે તો આ બાજુ આવે એટલે પ્લસ, અને આન્સર શું વધશે 0. તો અહીંયા 16000 માઇનસ 2000 શું મળશે 14000. 400 માઇનસ 116 છે એ શું મળી જશે અને અહીંયા શું મળશે માઇનસ 100, b ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા કંઈક મિસ્ટેક છે જોઈએ તો અહીંયા મિસ્ટેક હતી. અહીંયા 2000 નહીં આવે શું આવશે 20000 આવશે. 400 ઇન્ટુ 15 શું મળશે 20000. તો સોરી અહીંયા 16000 માઇનસ 20000 શું મળશે માઇનસ 4000, અને એ રાઈટ સાઈડ લખીએ તો એ શું થઈ જશે પ્લસ 4000 બરાબર. તો હવે આ ઇક્વેશનને હજી સિમ્પ્લિફિકેશન કરવું હોય તો આ જે ત્રણેય ટર્મ છે એમાંથી કોમન કંઈક લઈ શકાય. શું કોમન લઈ શકાય ત્રણેયમાંથી 18 છે કોમન નીકળી શકે. તો અહીંયા 214 ડિવાઈડ બાય 18 કરીએ તો શું મળશે 3a. અહીંયા શું વધશે 2b અને અહીંયા શું વધશે 15. અહીંયા ખાલી આપણે ત્રણેય ટર્મ છે એને 18 વડે ડિવાઈડ કરેલા છે. તો અહીંથી આ ઇક્વેશન મળી જશે એને શું કહી દઈએ ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન 1 છે એ પણ a અને b ના ફોર્મમાં આપેલું હોય. ઇક્વેશન 1 છે એ લખી લઈએ અહીંયા a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 20000 આ ઇક્વેશન 1. તો હવે આ બંને ઇક્વેશનને સોલ્વ કરીને આપણે a અને b ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતના એ જોઈએ તો અહીંયા ખાલી સિમ્પલી શું કરવાનું હોય કે અહીંયા a અને b છે એ બંનેના કોફિશિયન્ટ છે એ સેમ કરવાના હોય. બંને સરખા થઈ જાય પછી ખાલી સબસ્ટ્રેક્શન કરી દેવાનું. તો અહીંયા આપણે બીના કોફિશિયન્ટ સરખા કરીએ તો અહીંયા બીને કોફિશિયન્ટ 2 છે, અહીંયા શું હોય 1, તો અહીંયા 2 લઈ આવવા માટે આને 2 વડે મલ્ટીપ્લાય કરવું જોઈએ. અહીંયા ખાલી ઇક્વેશન 1 ઇન્ટુ 2 કરી
અહીંયા શું આવી જશે 2a પ્લસ 2b ઇક્વલ ટુ અહીંયા શું આવશે 115. એને શું કહીએ ઇક્વેશન 3. અહીંયા હું ઇક્વેશન 2 છે પાછું અહીંયા લખું તો આ બંનેનું સબસ્ટ્રેક્શન કરીએ તો અહીંયા શું મળશે સબસ્ટ્રેક્શનની શું કરવું પડશે સમ જ કરવો પડશે કારણ કે અહીં પ્લસ અને માઇનસ છે તો આ બંનેનો સમ કરીએ તો આ શું થઈ જશે 0. હવે એ 0 થઈ જશે તો અહીંયા શું મળશે 2a પ્લસ 3 એટલે 5a અને રાઇટ સાઈડ 115 પ્લસ 15 શું મળશે 200. તો 5a ઇઝ ઇક્વલ ટુ 200 તો a ઇઝ ઇક્વલ ટુ -5. તો એની વેલ્યુઝ છે અહીંથી શું મળી જશે 4. તો એની વેલ્યુ 14 છે કોઈ પણ ઇક્વેશનમાં મૂકીએ તો બીની વેલ્યુઝ છે એ મળી જશે. અહીંયા મૂકીએ તો શું થશે b is equal to 75 minus 14 which is 35. અહીંથી આપણને બીની વેલ્યુઝ છે એ મળી જશે. એની વેલ્યુઝ છે 14 અને બીની વેલ્યુ શું મળશે 35. તો એ બંને